શાંતિ 16/2/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, પ્રાણેશ્વર બાપ આવ્યા છે તમને બાળકોને પ્રાણદાન આપવા. પ્રાણદાન મળવું એટલે કે તમો પ્રધાનથી સતો પ્રધાન બનવું. પ્રશ્ન છે, ડ્રામાના દરેક રહસ્યને જાણવાને કારણે કઈ સીન તમારા માટે નવી નથી? ઉત્તર છે, આ સમયે જે આખી દુનિયામાં હંગામા છે, ધમાલ છે, વિનાશકાળે વિપરીત બુદ્ધિ બની પોતે જ પોતાના કોઈનું ખૂન કરવા માટે અનેક સાધનો બનાવતા જાય છે. આ કોઈ નવી વાત નથી, કારણ કે તમે જાણો છો આ દુનિયા તો બદલવાની જ છે. મહાભારત લડાઈના પછી જ અમારી નવી દુનિયા આવશે. ગીત છે, ય કૌન આજ આયા સવેરે સવેરે. ઓમ શાંતિ. સવાર સવાર આ કોણ આવીને મુરલી વગાડે છે? દુનિયા તો બિલકુલ જ ઘોર અંધકારમાં છે. તમે અત્યારે મુરલી સાંભળી રહ્યા છો જ્ઞાન સાગર પતિત પાવન પ્રાણેશ્વર બાપથી. તે છે પ્રાણ બચાવવા વાળા ઈશ્વર. કહે છે ને, હે ઈશ્વર, આ દુઃખથી બચાવો. તે હદની મદદ માંગે છે. અત્યારે તમને બાળકોને મળે છે બેહદની મદદ, કારણ કે બેહદના બાપ છે ને. તમે જાણો છો આત્મા પણ ગુપ્ત છે. બાળકોને નું શરીર પ્રત્યક્ષ છે, તો બાપની શ્રીમત છે બાળકો પ્રત્યે. સર્વ શાસ્ત્રમય શિરોમણી ગીતા મશહૂર છે, ફેમસ છે. માત્ર એમાં નામ નાખી દીધું છે શ્રી કૃષ્ણનું. હવે તમે જાણો છો શ્રીમદ ભગવાન વાચ છે. આ પણ સમજી ગયા કે ભ્રષ્ટાચારીને શ્રેષ્ઠાચારી બનાવવા વાળા એક જ બાપ છે. તે જ નરથી નારાયણ બનાવે છે. કથા પણ છે સત્યનારાયણની. ગાવામાં આવે છે અમર કથા. અમરપુરીના માલિક બનાવવા અથવા નરથી નારાયણ બનાવવાની વાત એક જ છે. આ છે મૃત્યુલોક. ભારત જ અમરપુરી હતું. આ કોઈને પણ ખબર નથી. અહીંયા જ અમર બાબાએ પાર્વતીઓને સંભળાવ્યું હતું. એક પાર્વતી કે એક દ્રૌપદી નહીં હતી. આ તો ખૂબ બાળકો સાંભળી રહ્યા છે. કેટલા બધા ઘણા બાળકો સાંભળી રહ્યા છે. શિવ બાબા સંભળાવે છે બ્રહ્મા દ્વારા. બાપ કહે છે, હું બ્રહ્મા દ્વારા મીઠા મીઠા બાળકોને સમજાવું છું. બાપે સમજાવ્યું છે બાળકોને આત્માભિમાની જરૂર બનવાનું છે. બાપ જ બનાવી શકે છે. દુનિયામાં એક પણ મનુષ્ય માત્ર નથી જેને આત્માનું જ્ઞાન હોય. આત્માનું જ જ્ઞાન નથી તો પરમાત્માનું જ્ઞાન કેવી રીતે હોઈ શકે છે? કહી દે છે અમે આત્મા સો પરમાત્મા. કેટલી મોટી ભૂલમાં આખી દુનિયા ફસાયેલી છે. બિલકુલ જ પથ્થર બુદ્ધિ છે. વિલાયત વાળા પણ વિદેશ વાળા પણ પથ્થર બુદ્ધિ ઓછા નથી. આ બુદ્ધિમાં નથી આવતું કે અમે આજે બોમ્બ્સ વગેરે બનાવી રહ્યા છીએ. આ તો પોતાનું પણ ખૂન, આખી દુનિયાનું પણ ખૂન કરવા માટે જ બનાવી રહ્યા છીએ. તો આ સમયે બુદ્ધિ કોઈ કામની નથી રહી. પોતાના જ વિનાશના માટે બધી તૈયારી કરી રહ્યા છે. તમારા બાળકો માટે આ કોઈ નવી વાત નથી. જાણો છો ડ્રામા અનુસાર એમનો પણ પાર્ટ છે. ડ્રામાના બંધનમાં બંધાયેલા છે. પથ્થર બુદ્ધિ ન હોય તો એવું કામ કરી શકે છે શું? આખા કુળનો વિનાશ કરી રહ્યા છે. વંડર છે ને. શું કરી રહ્યા છે? બેઠા બેઠા આજે ઠીક ચાલી રહ્યા છે. કાલે મિલિટરી બગડી તો પ્રેસિડેન્ટને પણ મારી દેશે.
રાષ્ટ્રપતિને પણ ઉડાડી દે છે. એવા એવા ઇત્તફાક, એવી ઘટનાઓ થતી જ રહે છે. કોઈને પણ સહન નથી કરતા. પાવરફુલ છે ને, આજકાલની દુનિયામાં ધમાલ ખૂબ છે, હંગામાઓ ખૂબ છે, પથ્થર બુદ્ધિ પણ અથાહ છે. અત્યારે તમે બાળકો જાણો છો, વિનાશ કાળે જે બાપથી વિપરીત બુદ્ધિ છે એમના માટે વિનશ્યંતી ગવાયેલું છે. અત્યારે આ દુનિયાને બદલવાનું છે. આ પણ જાણો છો, બરોબર મહાભારત લડાઈ લાગી હતી. બાપે રાજયોગ શીખવ્યો હતો. શાસ્ત્રોમાં તો ટોટલ વિનાશ બતાવી દીધો છે, પરંતુ ટોટલ વિનાશ તો થતો નથી. પછી તો પ્રલય થઈ જાય, મનુષ્ય કોઈ પણ ન રહે, માત્ર 5 તત્વ રહી જાય. એવું તો હોઈ નથી શકતું. પ્રલય થઈ જાય તો પછી મનુષ્ય ક્યાંથી આવે? બતાવે છે શ્રી કૃષ્ણ અંગૂઠો ચૂસતા પીપળાના પાન ઉપર સાગરમાં આવ્યા. બાળક કેવી રીતે આવી શકે? શાસ્ત્રોમાં એવી વાતો લખી દીધી છે જે વાત નહીં પૂછો. અત્યારે તમે કુમારીઓ દ્વારા આ વિદ્વાનો ભીષ્મ પિતામહ વગેરેને પણ જ્ઞાન બાણ લાગે છે. એ પણ આગળ ચાલીને આવશે. જેટલું તમે સર્વિસમાં જોર ભરશો, બાપનો પરિચય બધાને આપતા રહેશો, એટલો તમારો પ્રભાવ વધશે. હા, વિઘ્ન પણ પડશે. આ પણ ગાવામાં આવ્યું છે કે આસુરી સંપ્રદાયને આ જ્ઞાન યજ્ઞમાં ખૂબ વિઘ્ન પડે છે. બિચારા પથ્થર બુદ્ધિ મનુષ્ય કંઈ નથી જાણતા કે આ શું છે. કહે છે આમનું તો જ્ઞાન જ ન્યારું છે. આ પણ તમે સમજો છો, નવી દુનિયાના માટે નવી વાતો છે. બાપ કહે છે આ રાજયોગ તમને બીજું કોઈ શીખવી નહીં શકશે. જ્ઞાન અને યોગ બાપ જ શીખવી રહ્યા છે. સદગતિ દાતા એક જ બાપ છે. તે જ પતિત પાવન છે, તો જરૂર પતિતોને જ જ્ઞાન આપશે ને. તમે બાળકો સમજો છો, અમે પારસ બુદ્ધિ બની પારસનાથ બનીએ છીએ. મનુષ્યોએ મંદિર કેટલા ઢેર બનાવ્યા છે, અનેક બનાવ્યા છે, પરંતુ તે કોણ છે, શું કરીને ગયા છે, અર્થ કંઈ પણ નથી સમજતા. પારસનાથનું પણ મંદિર છે, પરંતુ કોઈને પણ ખબર નથી. ભારત પારસપુરી હતું. સોના હીરા ઝવેરાતોના મહેલ હતા. કાલની વાત છે. તે તો લાખો વર્ષ કહી દે છે, માત્ર એક સતયુગને. અને બાપ કહે છે આખો ડ્રામા જ 5000 વર્ષનો છે. એટલે કહેવામાં આવે છે આજનું ભારત શું છે, કાલનું ભારત શું હતું. લાખો વર્ષની તો કોઈને સ્મૃતિ જ ન રહી શકે. તમને બાળકોને અત્યારે સ્મૃતિ મળી છે. જાણો છો, બાબા દર 5000 વર્ષ બાદ આવીને અમને સ્મૃતિ અપાવે છે. તમે બાળકો સ્વર્ગના માલિક હતા. 5000 વર્ષની વાત છે. કોઈથી પૂછવામાં આવે કે આ લક્ષ્મી નારાયણનું રાજ્ય ક્યારે હતું, કેટલા વર્ષ થયા, તો લાખો વર્ષ કહી દેશે. તમે સમજાવી શકો છો, આ તો 5000 વર્ષની વાત છે. કહે પણ છે ક્રાઇસ્ટથી આટલા સમય પહેલા પેરેડાઇઝ હતું, સ્વર્ગ હતું. બાપ આવે જ છે ભારતમાં. આ પણ બાળકોને સમજાવ્યું છે. બાબાની જયંતી મનાવે છે તો જરૂર કંઈક કરીને આવ્યા હશે. પતિત પાવન છે તો જરૂર આવીને પાવન બનાવતા હશે. જ્ઞાન સાગર છે તો જરૂર જ્ઞાન આપશે ને. યોગમાં બેસો
પોતાને આત્મા સમજી બાપની યાદ કરો. આ તો જ્ઞાન થયું ને. તે તો છે હઠયોગી, પગ પર પગ ચડાવીને બેસે છે. શું શું કરે છે. તમે માતાઓ તો એવું કરી ન શકો, બેસી પણ ન શકો. તો બાપ કહે છે, મીઠા બાળકો, આ કંઈ પણ કરવાની તમને જરૂર નથી. સ્કૂલમાં સ્ટુડન્ટ કાયદેસર તો બેસે છે ને, વિધિવત લાઈનમાં તો બેસે છે. બાબા જ કહે છે, બાપ તો એ પણ નથી કહેતા જેમ ઈચ્છો એમ બેસો, બેસીને થાકી જાઓ તો સારું સૂઈ જાઓ. બાબા કોઈ વાતમાં મનાઈ નથી કરતા. આ તો બિલકુલ સહજ સમજવાની વાત છે. આમાં કોઈ તકલીફની વાત નથી. બાબા જ્ઞાનમાં, બાબાની યાદમાં કોઈ તકલીફ નથી આપતા. બાબા કહે છે, સૂતા, બેસતા, કોઈ પણ પોઝિશનમાં બાબાને યાદ કરો. ભલે કેટલા પણ બીમાર હો, ખબર નહીં સાંભળતા સાંભળતા શિવ બાબાની યાદમાં રહેતા રહેતા અને પ્રાણતનથી નીકળી જાય, એવું પણ બને. એટલે ગાવામાં પણ આવે છે ને, ગંગા કા તટ હો, ગંગા જલ મુખ में हो, તબ પ્રાણ તન સે નિકલે. એવું ગાય છે ને કે ગંગાનું જળ આપણા મુખમાં હોય, ગંગાજીના તટ પર આપણે હોઈએ, આપણા સાવરા શ્રી કૃષ્ણ આપણી સામે હોય, ત્યારે આપણા મુખથી, આપણા શરીરથી આત્મા નીકળે. એ તો બધું છે ભક્તિ માર્ગની વાતો. વાસ્તવમાં છે આ જ્ઞાન અમૃતની વાત. આપણા મુખની અંદર જ્ઞાનનું અમૃત તમે જાણો છો, સાચે એમ જ પ્રાણ નીકળવાના છે. તમે બાળકો આવો છો પરમધામથી, મને છોડીને જાઓ છો. બાપ કહે છે, હું તો તમને બાળકોને સાથે લઈ જઈશ. હું આવ્યો છું તમને બાળકોને ઘરે લઈ જવાના માટે. તમને ન પોતાના ઘરની ખબર છે, ન આત્માની ખબર છે. માયાએ બિલકુલ જ પાંખ કાપી દીધી છે. એટલે આત્મા ઉડી નથી શકતી, કારણ કે તમો પ્રધાન છે. જ્યાં સુધી સતો પ્રધાન બને ત્યાં સુધી શાંતિધામમાં જઈ કેવી રીતે શકે. આ પણ જાણે છે ડ્રામા પ્લેન અનુસાર બધાએ તમો પ્રધાન બનવાનું જ છે. આ સમયે આખું ઝાડ બિલકુલ તમો પ્રધાન જળજડીભૂત થઈ ગયું છે. બાળકો જાણે છે બધી આત્માઓ તમો પ્રધાન છે. નવી દુનિયામાં હોય છે સતો પ્રધાન. અહીંયા કોઈની સતો પ્રધાન અવસ્થા હોઈ ન શકે. અહીંયા આત્મા પવિત્ર બની જાય તો પછી અહીંયા ટકી ન શકે. બાબા કહે છે એકદમ ભાગી જાય, રોકાઈ જ નહીં શકે. બધા ભક્તિ કરે જ છે મુક્તિના માટે અથવા શાંતિધામમાં જવાના માટે, પરંતુ કોઈ પણ પાછા જઈ નથી શકતા. કાયદો નથી કહેતો. બાપ આ બધું રહસ્ય બેસીને સમજાવે છે ધારણ કરવા માટે. છતાં પણ મુખ્ય વાત છે બાપને યાદ કરવા, સ્વદર્શન ચક્રધારી બનવું. બીજને યાદ કરવાથી આખું ઝાડ બુદ્ધિમાં આવી જશે. ઝાડ પહેલા નાનું હોય છે, પછી મોટું થતું જાય છે. અનેક ધર્મ છે ને, તમે 1 સેકન્ડમાં જાણી લો છો. દુનિયામાં કોઈને પણ ખબર નથી. મનુષ્ય સૃષ્ટિના બીજરૂપ બધાના એક બાપ છે. બાપ ક્યારેય સર્વવ્યાપી થોડી હોઈ શકે. મોટામાં મોટી ભૂલ છે આ. તમે સમજાવો પણ છો મનુષ્યોને ક્યારેય ભગવાન નથી કહેવામાં આવતા. બાપ બાળકોને બધી વાતો સહજ કરીને સમજાવે છે. પછી જેની તકદીરમાં છે, નિશ્ચય છે, તો તે જરૂર બાપથી વારસો લેશે. નિશ્ચય નહીં હશે તો ક્યારેય પણ નહીં સમજશે.
તકદીર જ નથી તો પછી તદબીર પણ શું કરશે? પુરુષાર્થ શું કરશે? ભાગ્યમાં જ નથી. તકદીરમાં નથી તો તે બેસે જ એવી રીતે છે જે કંઈ પણ સમજતા જ નથી. આટલો પણ નિશ્ચય નથી કે બાપ આવ્યા છે બેહદનો વારસો આપવા. બાબા કહે છે, જેમ કોઈ નવો વ્યક્તિ મેડિકલ કોલેજમાં જઈને બેસે તો શું સમજશે? એવી રીતે ઘણી આત્માઓ અહીંયા બેસેલી હોય છે જેને કઈ સમજ પડતી નથી, તો એ શું પ્રાપ્તિ કરશે? બાબા કહે છે કંઈ પણ નહીં સમજશે. અહીંયા પણ એવી રીતે આવીને બેસે છે. આ અવિનાશી જ્ઞાનનો વિનાશ નથી થતો. આ પણ બાબાએ સમજાવ્યું છે. રાજધાની સ્થાપન થાય છે ને તો નોકર ચાકર પ્રજાના પણ નોકર ચાકર બધા જોઈએ ને, તો એવા પણ આવે છે. કોઈને તો ખૂબ સારી રીતે સમજમાં આવી જશે. ઓપિનિયન પણ લખે છે ને, પોતાનો અભિપ્રાય પણ લખે છે. આગળ ચાલી કંઈ ચઢવાની કોશિશ કરશે, પરંતુ એ સમય છે મુશ્કેલ, કારણ કે એ સમયે તો ખૂબ ધમાલ હશે, હંગામો હશે. દિવસ પ્રતિ દિવસ તોફાન વધતા જાય છે. આટલા સેન્ટર્સ છે, સારી રીતે સમજશે પણ. આ પણ લખેલું છે બ્રહ્મા દ્વારા સ્થાપના. વિનાશ પણ સામે જુએ છે. વિનાશ તો થવાનો જ છે. ગવર્મેન્ટ કહે છે જન્મ ઓછા થાય, પરંતુ આમાં કરી જ શું શકશે? ઝાડની વૃદ્ધિ તો થવાની જ છે. જ્યાં સુધી બાપ છે ત્યાં સુધી બધા ધર્મોની આત્માઓને અહીંયા રહેવાનું જ છે. જ્યારે જવાનો સમય થશે ત્યારે આત્માઓનું આવવાનું બંધ થશે. અત્યારે તો બધાને આવવાનું જ છે, પરંતુ આ વાતો કોઈ સમજતા નથી. બાપુજી પણ કહેતા હતા, રાવણ રાજ્ય છે, અમને રામ રાજ્ય જોઈએ. કહે છે ફલાણા સ્વર્ગવાસી થયા, તો એનો મતલબ આ નર્ક છે ને. મનુષ્ય આટલું પણ સમજતા નથી. સ્વર્ગવાસી થયા તો સારું છે ને, જરૂર નર્કવાસી હતા. બાબા સમજાવે છે મનુષ્યોની સુરત મનુષ્યની અને સીરત એટલે કે લક્ષણ બંદરોના છે, વાંદરાઓના છે. બધા ગાતા રહે છે પતિત પાવન સીતારામ. અમે પતિત છીએ, પાવન બનાવવા વાળા છે બાપ. એ બધા છે ભક્તિ માર્ગની સીતાઓ. બાપ છે રામ. કોઈને સીધું કહો તો માનતા નથી, રામને બોલાવે છે. અત્યારે તમને બાકોને બાપે ત્રીજું નેત્ર આપ્યું છે. તમે જેમ કે અલગ દુનિયાના થઈ ગયા છો. જૂની દુનિયામાં શું શું કરતા રહે છે, અત્યારે તમે સમજો છો. તમે બાળકો બે સમજથી સમજદાર બનો છો. રાવણે તમને કેટલા બે સમજ બનાવી દીધા છે. બાપ સમજાવે છે આ સમયે બધા મનુષ્ય તમો પ્રધાન બની ગયા છે. ત્યારે તો બાપ આવીને સતો પ્રધાન બનાવે છે. બાપ કહે છે ભલે તમે બાળકો પોતાની સર્વિસ પણ કરતા રહો, માત્ર એક વાત યાદ રાખો, બાપને યાદ કરો. તમો પ્રધાનથી સતો પ્રધાન બનવાનો રસ્તો બીજા કોઈ બતાવી નથી શકતા. સર્વના રૂહાની સર્જન એક જ છે. તે જ આવીને આત્માઓને ઇન્જેક્શન લગાવે છે, કારણ કે આત્મા જ તમો પ્રધાન બની છે. બાપને અવિનાશી સર્જન કહેવામાં આવે છે. અત્યારે આત્મા સતો પ્રધાનથી તમો પ્રધાન બની છે, એને ઇન્જેક્શન જોઈએ. બાપ કહે છે બાળકો પોતાને આત્મા નિશ્ચય કરો અને પોતાના બાપને યાદ કરો. બુદ્ધિયોગ ઉપર સ્વીટ હોમમાં લગાવો. અમને સ્વીટ સાયલેન્સ હોમમાં જવાનું છે.
નિર્વાણ ધામને સ્વીટ હોમ કહેવામાં આવે છે. આપણું મીઠું પ્યારું ઘર છે પરમધામ. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. આ જૂની દુનિયા વિનાશ થયેલી પડી છે, એટલે એનાથી પોતે પોતાને અલગ સમજવાનું છે. ઝાડની વૃદ્ધિની સાથે સાથે જે વિઘ્નોરૂપી તોફાન આવે છે એનાથી ડરવાનું નથી, પાર થવાનું છે. બીજું, આત્માને સતોપ્રધાન બનાવવાના માટે પોતાને જ્ઞાન યોગનું ઇન્જેક્શન આપવાનું છે. પોતાનો બુદ્ધિયોગ સ્વીટ હોમમાં લગાવવાનો છે. આજનું વરદાન. પહેલા તમે એ પાઠ દ્વારા તાજધારી બનવા વાળા ચતુર સુજાણ ભવ. જેમ બાપ દાદા પોતાને ઓબિડિયન્ટ સર્વેન્ટ કહે છે, આજ્ઞાકારી સેવક કહે છે. સર્વેન્ટ કહેવાથી તાજધારી સ્વત બની જાય છે. એમ તમે બાળકો પણ સ્વયં નમ્રચિત્ત બની બીજાને શ્રેષ્ઠ સીટ આપી દો. એમને સીટ પર બેસાડશો તો તે ઉતરીને તમને સ્વત જ બેસાડી દેશે. જો તમે બેસવાની કોશિશ કરશો તો તે બેસવા નહીં દેશે. એટલે બેસાડવાનું જ બેસવાનું છે. કોઈને બેસાડવું એ જ આપણું બેસવાનું છે. તો પહેલા તમેનો પાઠ પાક્કો કરો, પછી સંસ્કાર પણ સહજ જ મળી જશે, તાજધારી પણ બની જશો. આ ચતુર સુજાણ બનવાનો રીત છે, એક યુક્તિ છે. આમાં મહેનત પણ નથી અને પ્રાપ્તિ પણ વધારે છે. સ્લોગન છે, અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરવાના માટે અંતર્મુખી એકાંતવાસી બનો. અવ્યક્તિશાળા એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. અત્યાર સુધી અલગ અલગ ફૂલ પોતપોતાની રંગત બતાવી રહ્યા છે, પરંતુ જ્યારે ગુલદસ્તાના રૂપમાં પોતાની ખુશ્બુ સુગંધ ફેલાવશો, શક્તિદળ પ્રત્યક્ષ થશે, ત્યારે આ સંગઠનની શક્તિ પરમાત્મા પ્રત્યક્ષતાના નિમિત્ત બનશે. અત્યારે એક એક અલગ હોવાના કારણે મહેનત વધારે કરવી પડે છે, પરંતુ જ્યારે સંગઠન એક મત હશે તો મહેનત ઓછી અને સફળતા વધારે થશે. ઓમ શાંતિ.